શું નામ આપણું? મારું નામ ચૌધરી અક્ષયભાઈ અંદરભાઈ, ગામ જોરાવરભાઈ, તાલુકો સોઈગામ, જિલ્લો બનાસકાંઠા. યસ. શું તકલીફ હતી તમારે? મારા પપ્પાને કેન્સરની તકલીફ હતી. કેન્સરની તકલીફ હતી. કેટલા વર્ષથી હતી? એમને લગભગ 11 મહિના થયા. 11 મહિના થયા. દવાખાનામાં ચાલો 11 મહિના થયા. શું તકલીફ? કયા સ્ટેજમાં છે? અત્યારે હાલમાં તો બીજા સ્ટેજમાં છે. પહેલા અમે ગયા ત્યારે નોર્મલ 0.2 પહેલા સ્ટેજમાં હતું. શરૂઆતમાં તમે બતાવ્યું ત્યારે નોર્મલ હતો, 0 સ્ટેજમાં હતો. હા. અને આજે 11 મહિનાની અંદર અમુક વધ્યું વધ્યું ઘટ્યું છે. અને અંદાજિત અમારે ખર્ચો લગભગ મારા અંદાજ પ્રમાણે 12,60,000 ઉપર જતો રહ્યો. 12,60,000 નો ખર્ચો કર્યો. હમ. બરાબર છે. એના પછી આજે મેં તમને મળ્યાને કેટલો સમય થયો? તમે અમને મળ્યા ને આમ તો મહિના જેવું થયું, પણ અમે એની પછી દવાખાને ગયા હતા. હા હા. એટલે દવા તમારે લીધી નથી. Yes. તમારી દવા આમ ગણો તો સતત ચાલુ કર્યા ને 15 થી 17 દિવસ છે. 15 થી 17 દિવસ થયા. 15 થી 17 દિવસની અંદર તમને શું ફાયદો દેખાય છે? અમને 15 થી 17 દિવસની અંદર જે બારીક ગાંઠ હતી હા. એ થોડીક દબાઈને સુકાઈ જાય એવું લાગે છે. એટલે અમારે 10% જેવું રાહત હોય એવું મને લાગે. યસ. 15 થી 17 દિવસની અંદર તમને મિનિમમ 10% થી 10% જેવી રિકવરી દેખાય હા, છે. દેખાય. તો ખરેખર અત્યારે તમે દવાખાનાની ડોક્ટરની દવા ખવડાવો છો? ના, બિલકુલ બંધ કરે. બિલકુલ બંધ છે? બિલકુલ કરે. એક બિલકુલ હાવ નાબૂદ છે. હાવ નાખું કોઈ પણ દવા એની વાત છે સાહેબ. તો અત્યારે એકલી મારી દવા ઉપર જ બા પૈસા તમારી દવા ઉપર અને અમારે દવાનું મોબદારની દવાખાને જવું પડે, તમારી દવા લેવાની છે. ધન્યવાદ છે. તમને એટલો વિશ્વાસ આવી ગયો કે હવે આ દવાથી મટી જવાનું બસ છે. આ દવાથી જ મટે તો આ દવાથી જ મટે, બાકી તો ડોક્ટરની દવાથી કોઈથી મટવાનું નથી. અમારે પાકું થઈ જાય એમ. કોઈ વિશ્વાસ થઈ ગયો. તો થોડો આપણે સાધુ સાહેબ એના વિશે થોડી વાત કરશે. તો મારું નામ સાધુ જમનીદાસ કાળીદાસ ટેડાવા. આજે કે ધોરાડગઢની અંદર આવેલા છો. બાપાને બીજા સ્ટેજનું કેન્સર છે. 12,60,000 ખર્ચો ભાઈ કે છે કર્યો હતો. ત્યાંથી રિકવરી નથી, પણ આપણી ઓનેક્સ ફિલાન હર્બામેટિક્સની દવા ફક્ત ઓનલી 15 થી 17 દિવસની વાપરી છે, પણ આ 10% રિઝલ્ટ છે. એનો દીકરો ભાઈ અમે બેઠા બોલે છે, આ એની મમ્મી છે, અને આ અમારા ત્રિકમ સાહેબ પ્રજાપતિ છે, ડાયમંડ સાહેબ છે. તો લોકોને એવું કહેવા માંગો છો કે 15 લાખ 14 લાખ ભાગવા છતાં રિઝલ્ટ મળતું નથી, અને અમારી કંપનીની દવા ખાલી 15 થી 17 દિવસ વાપરી છે. તો ભાઈએ બોલે કે 10 થી 20% રાહત છે, અને અમારે ક્યાં લાભ નથી. તો આવી દવા લોકોને આપવા માટે હું દરેકને વિનંતી કરું છું કે ગરીબોને બચાવો, ઘર બચાવો, પૈસો બચાવો, અને લોકોની હેલ્થ સારી કરો, એવી મારી સાધુ મહારાજની ભગવાન આગળ પ્રાર્થના છે. જય ઓનિક, જય ફિલાન, જય હર્બામેટિક્સ.